સર્વમુક્તોની આ સેવકના પ્રેમ ભર્યા જય સ્વામિનારાયણ. વૈષ્ણવમૂર્ત 45મું સાકાર નિરાકારનું. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1876ના માસ સુધી 10મીને દિવસે સાંજની સમયે સ્વામી શ્રી સહેજાનંદ મહારાજ શ્રી ગઢરામતી દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની આગળ મોટા ઉત્તર દક્ષિણા મુખારવિંદે બિરાજમાન હતા અને ધોરો ચાદર ઓઢી હતી ને ધોરો ખેસ પહેર્યો હતો ને માથે ધોરી ભાગ બાંધી હતી ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી ગોપાળાનંદ સ્વામીએ પૂછ્યું છે, હે મહારાજ, કેટલાક વેદાંતી એમ કહે છે જે ભગવાનની આકાર નથી અને તેવા જ પ્રતિપાદનની શ્રુતિઓ ભણે છે, અને કેટલાક તો નારદ સુખ સનાકાદિક સરખા ભગવાનની ભક્તિ છે તે તો ભગવાનનું સાકારપણું પ્રતિપાદન કરે છે. તે એ બેમાંથી કોણ સાચા છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જે ભગવાનના પુરુષોત્તમ છે તે તો સદા સાકાર જ છે અને મહાતેજોમય મૂર્તિ છે અને સર્વત્ર પૂર્ણ એવું સચ્ચિદાનંદ બ્રહ્મ છે. તે તો મૂર્તિમાન છે. એવા જે પુરુષોત્તમ ભગવાન તેનું તેજ છે. અને શ્રુતિએ પણ એમ કહ્યું છે જે તે ભગવાન માયા સામું જોતા હવા અને જ્યાં જુએ ત્યાં તેને શું એકલું સાંખ્ય જ હોય? હાથ પગ પણ હોય, માટે સાકાર રૂપનું પ્રતિપાદન થયું. અને વળી જેમ સમગ્ર જર છે તેના જીવરૂપ જે વરુણ તે પોતાના લોકને વિશે સાકાર છે ને જર નિરાકાર છે, ને જેમ અગ્નિને જે જ્વારા છે તે નિરાકાર છે, ને તેના દેવતા જે અગ્નિ ને અગ્નિલોકને વિશે સાકાર છે, તે જેમ સમગ્ર તડકો તે નિરાકાર છે, તે સૂર્યના મંડળને વિશે જે સૂર્ય દેવ છે તે સાકાર છે, તેમ સચ્ચિદાનંદ જે બ્રહ્મ તે નિરાકાર છે, અને પુરુષોત્તમ તે ભગવાન તે સાકાર જ છે, અને સર્વત્ર પૂર્ણ એવું જે સચ્ચિદાનંદ બ્રહ્મ તે પુરુષોત્તમ ભગવાનનું તેજ છે. અને કોઈ એમ કહે છે, શ્રુતિમાં એમ કહ્યું છે જે પરમેશ્વર તો કર ચરણાદિકે રહિત છે ને સર્વત્ર પૂર્ણ છે, તો એ જે શ્રુતિએ કર ચરણાદિકનો વેશ કર્યો છે તે તો માયિક કર ચરણાવિદનો નિષેધ કર્યો છે. અને ભગવાનનો આકાર છે તે તો દિવ્ય છે પણ માયિક નથી. અને જેમ સૂર્યનું તેજ છે તેમ આગળ દર્પણ ધરીને ત્યારે તે કિરણનું જે રૂપ તે સૂર્યના જેવું જ ભાસે છે. તે પુરુષોત્તમ ભગવાન મૂર્તિમાન છે. તેની કિરણરૂપ જે સ્વતંત્ર વ્યાપક સચ્ચિદાનંદ બ્રહ્મ તેનું રૂપ પણ દર્પણ જેવું. જેનું નિર્મળ અંધકરણ થયું હોય તેને પુરુષોત્તમ ભગવાન જેવું સાકાર જ ભાસે છે. માટે ભગવાન પુરુષોત્તમ તો સદા સાકાર જ છે પણ નિરાકાર નથી, ને જે નિરાકાર કહે તે તો સમજતા જ નથી. એમાં સંક્ષિપ્તમાં સારમાં ભગવાને શું કહ્યું? ભગવાન તો સદા સાકાર જ છે, તે નિરાકાર કહે તે સાચું સમજતા નથી. બીજું, જે નિરાકાર છે તે તો સાકાર મૂર્તિ તેજ છે. ત્રીજું, તે તેજ પણ સાકારની જેમ જ નિયમરૂપ ક્રિયા કરે છે, માટે તેને પણ સાકાર જેવું જાણવું. ચોથું, વેદમાં જ્યાં ભગવાન હાથ પગાદિક અવયવનો નિષેધ છે તે તો માયિક અવયવનો નિષેધ કર્યો છે, પણ દિવ્ય અંગો તો છે જ. સહેજાનંદ સ્વામી મહારાજની જય. લાઇક, શેર ઓર સબસ્ક્રાઈબ. થેન્ક યુ. જય સ્વામિનારાયણ.